ગુડ ઇવનિંગ બધાને. નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ બધાને. અત્યારે આજે 19 તારીખ અને વરસાદી વાતાવરણ છે. વરસાદ બહુ પડ્યો છે, પવન સાથે, વીજળી સાથે. એટલે રોડ ઉપર અમે જતા હતા, બે ઝાડવા પડી ગયા છે. તો આપણે ઝાડવાનું સાઈડમાં કરી નાખીએ, જેથી કરીને બીજા લોકોને રોડ ઉપર, હાઈવે ઉપર અડચણ ના આવે. કઠણ છે, ધીમે ધીમે ટ્રાય કરીએ આપણે ઝાડવું કાઢવાની. નીચે પણ ઠાયર છે, પણ કોઈને અડચણરૂપ ના આવે એટલે કાઢવું પણ જરૂરી છે. એટલે ધીમે ધીમે પૂર્ણ કરશું, વાર લાગશે, પણ આપણે ઝાડવું કાઢીશું, રોડ ઉપરથી સાઈડ કરીશું. મિત્રો, ફાઇનલી આપણે એક ડાળ ભાંગી રોડ ઉપરથી સાઈડ કરીએ છીએ. એવું હે. હવે આપણે બીજી ડાળ લઈએ. થોડુંક છે કઠિન મિત્રો, જોવો તમે. અમારી ટીમ લાગી રહી છે કામ કરવા માટે, રોડ માટે. અમારે ધ્રુવભાઈ પણ ફૂલ સેવામાં સક્રિય છે. આ બરોબર રોડ વચ્ચે પોણા રોડે મિત્રો ઝાડવું છે, જુનાગઢ હાઈવે છે, બરોબર રોડ વચ્ચે જ છે. એટલે આ સેવાનું કામ કરીએ. તમે પણ મિત્રો આવું કઈ નડતન રૂપ હોય અને એક માનવ સેવાની દ્રષ્ટિએ આવું સેવાનું કાર્ય કરતા રહેજો. શરૂ થઈ ગયો છે અને ઝાડવું ફાઇનલી આપણે કાપી નાખ્યું છે. જો તમે નડતર રૂપ ના થાય. અને ફાઇનલી આપણે ઝાડવું કપાઈ ગયું છે. ફૂલ રોડ ચોખ્ખો કરી નાખ્યો છે, જોઈ લ્યો તમે. બરાબર. મિત્રો, ફાઇનલી ઝાડવું કપાઈ ગયું છે, રોડ ખુલ્લો કરી નાખ્યો છે. એક ઝાડવું કાપી નાખ્યું અને બીજું ઝાડવા પર આપણે જઈએ છીએ. તમે જોવો વિડીયામાં કે બીજું ઝાડવું પણ પડેલું છે આગળ. હવે આપણે એને કટિંગ કરીને રોડ ખુલ્લો કરીએ, જેથી કરીને મોટા હેવી વાહનોને અવર જવરમાં પ્રોબ્લેમ ન થાય ને કોને હાનિ ન પહોંચે. એટલે આપણે કટિંગ કરીએ છીએ. આ આખા રોડ ઉપર મિત્રો પેલું ઝાડવું કાપ્યું એ રીતના જ આખા રોડ ઉપર આ ઝાડવું પણ પડેલું હતું. અને જે ઝાડવાને આપણે વ્યવસ્થિત રોડ વચ્ચેથી હટાવવાની ટ્રાય કરીએ છીએ. એને જલ્દી અડચણરૂપ વાહનને આવે છે તે દૂર કરી શકીએ અને વાહનને નડતરરૂપ રહે નહીં, એક્સિડન્ટ થવાની સંભાવના પણ ઓછી રહે. મિત્રો, તમે પણ આવી રીતના વાહનોને નડતરરૂપ જો ઝાડવા રોડ વચ્ચે હોય તો માનવતાની દ્રષ્ટિએ આપણી પણ એક ફરજ છે કે આ ઝાડવાને દૂર કરવા, રોડ વચ્ચેથી કટિંગ કરીને એટલી સેવા કરવી જેથી કરીને કોઈ એક્સિડન્ટનો ભોગ ન બને અને એક્સિડન્ટને સંભાવના ન રહે. એટલે માનવતાની દ્રષ્ટિએ આપણી પણ એક આવી ફરજ છે. આપણી ટીમ પણ એટલી જ સક્રિય છે અને ફૂલ સપોર્ટેડ છે આપણી ટીમ. હરેક વસ્તુમાં, હરેક રેસ્ક્યુમાં આપણી ટીમનો પૂરો સપોર્ટ છે અને સાથ છે. તમે જુઓ
એકબીજા મદદથી બધા રેસ્ક્યુ આવી રીતના સંપૂર્ણ કરીએ. મિત્રો, આ એક સેવાનું કાર્ય છે. તમે પણ આના સહભાગી બનો. આવી રીતના રોડ વચ્ચે અડચણરૂપ હોય તો આપણે મનુષ્યની દ્રષ્ટિએ એક માણસને મદદરૂપ થાય, એટલે કોઈને જાનહાનિ ન પહોંચે તે માટે રોડ વચ્ચે આવી રીતના કઈ બી હોય તો આપણી એક ફરજ છે સેવાની ભાવરૂપે આ રોડ વચ્ચે જે હાનિ પહોંચતી હોય એ દૂર કરવું એ એક આપણી ફરજ છે મિત્રો. ફાઇનલી મિત્રો, બીજું ઝાડવું પણ કાપી નાખ્યું છે. તમે પણ આવા સેવાના કાર્યમાં ભાગ લેજો. આવું કોઈ કાર્ય હોય તો પૂર્ણ કરજો અને સેવાના સહભાગી બનજો. મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વિચાર સાથે, નવા વિડીયો સાથે. નમસ્કાર.